रमेश चावड़ा के जो પોતાની પ્રતિક્રિયા ટૂંક સમયમાં આપશે। હાલમાં કડીમાં ભારતીય જનતા પાર્ટીની જીત લગભગ નિશ્ચિત। આ પરિણામ જે છે એ આશ્ચર્યજનક પરિણામ છે। આવું પરિણામ હોઈ જ ના શકે। આપ અહીંયા જુઓ તો એક બ્લોકમાં પડી ગયું છે। કોંગ્રેસને 2000, ભાજપને 4000 ઉપર જે હોય તે। સાહેબ 4 કે 5 રાઉન્ડ તો એવા થયા કે 2000, 4000, 2000, 4000, 2000, 4000 આવું શક્ય જ ના હોય। કદાચ એ 5000 જતા રહે ને હું 1000માં રહું, કદાચ એ 4000 જાય તો મને 2000 કે 3000 મળે। ક્યાંક ને ક્યાંક ફરક પડવો જોઈએ આંકડામાં, જે ફળ્યો નથી। હમણાં છેલ્લે મેં જોયું તો મને 700 મળ્યા, એમને 7000 મળ્યા। અરે ભાઈ એમની કામગીરી તો બોલો, એમની કામગીરી શું છે? અહીંયા તો કોઈ એમને ઓળખતું છે નહીં। રમેશ ચાવડા તો વ્હાઇટ કપડા ઉપર કદી મેં દાગ પડવા દીધો નથી। હું 95થી એક ધારો મ્યુનિસિપાલિટીમાં આજ પણ મારું ફેમિલી છે। હું 30 વર્ષથી મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને આવું છું। ક્યાંય મેં એક નવા પૈસાનું કરપ્શન કર્યું નથી। હું 3 વિધાનસભા લડ્યો છું। 3 વિધાનસભામાં કોઈ એમ કહે કે મારી પાસેથી 500 રૂપિયા ફંડ રમેશભાઈ લઈ ગયા છે, ચૂંટણી ફંડ, તો હું મારું રાજકારણ છોડી દઉં। હું તો જે પૈસા લગાડું છું મારા ઘરના પૈસા લગાડું છું। મારો બાબો કેનેડા છે, મારા સગા બધા ફોરેનમાં છે, મને મારા ફેમિલીમાંથી ફંડ મળી રહે છે। હું કોઈની પાસેથી ફંડ લેવા જતો છું જ નહીં। વાત રહી બીજી, નાનામાં નાનો માણસ કે જે વાઘરી કોમ્યુનિટી, જે નીચામાં નીચી કોમ્યુનિટીમાં જે હોય, રાવળ હોય કે શું કહેવાય દેવી પૂજક હોય કે જે બીજા કોઈ પણ, તો એમના લારી ગલ્લા કંઈ આ ઉપાડી જાય કે કંઈ થાય, એ બધા ભાજપને મત આપે છે। ભાજપના મત આપવા હોવા છતાં ભાજપના નગરપાલિકાવાળા એમનું ઉપાડી જાય તો હું એમને બચાવવા હું જઉં છું ને બધાને ફરી પાછા 1.5-2 મહિના સુધી કામે ના લાગવા દે। ગરીબ માણસ દેવાદાર થઈ જાય તો હું પાછા એમને મદદ કરવા જઉં છું। તો મારું કામ કોઈ દિવસ મેં કોઈ વાણિયો, કોઈ પટેલ હોય કે કોઈ પણ કોમ્યુનિટીના હોય, કોઈ વેપારી હોય, કોઈ બિલ્ડર હોય, સાહેબ મને સાંભળતું નથી કે મેં કોઈની વિરુદ્ધમાં ક્યાંય ગેરકાયદેસરમાં હોય છતાં મેં એના ઉપર હાથ નાખ્યો હોય કે મેં કોઈની પાસેથી કરપ્શન કર્યું હોય। મારું તો નીચેના નીચે ગ્રાસ રૂટના માણસ સુધી બધા મને ચાહે છે। આજના પરિણામની એ જ વાત ઉપર કરું છું કે આજનું પરિણામ છે એ એક અકસ્માત છે। આવું હોઈ જ ના શકે। નથી ભાજપને અહીંયા કોઈનામાં એટલી બધી, અહીંયા એક પણ વ્યક્તિ, આપ સૌ જાણો છો, એક વાત ચાલે છે, એ જ વાત કહું છું આપને કે અત્યાર સુધી આજની તારીખમાં અહીંયા 2 ભાગ પડેલા છે, 2 ભાગ પડી ગયેલા છે, 2 ભાગ પડી ગયેલા છે સાહેબ। હવે આ લોકો એકબીજાને આજે પણ સ્વીકારતા નહોતા। છેલ્લા 2 દિવસ સુધી હજુ સ્વીકારતા નહોતા એકબીજાને। સાહેબ ગામડામાં તો ગામડામાં પણ શહેરમાં પણ જે શહેરના નાગરિકો હતા એ મને ફોન કરીને ડોક્ટરો, એન્જિનિયરો। રમેશ ચાવડા જે કડીના કોંગ્રેસના ઉમેદવાર, જેમણે કહ્યું કે આ પરિણામ આઘાતજનક છે, આવું પરિણામ હોઈ જ ન શકે। સીધા આક્ષેપ તેમણે લગાવ્યા કે આ પરિણામો જે છે એ યોગ્ય નથી આવ્યા, કારણ કે રાજેન્દ્ર ચાવડાને અહીંયા કોઈ જ નથી ઓળખતું। પણ અહીંયા મતદારોએ જે મતદાન કર્યું છે તે સ્વીકારવું રહ્યું। અહીંયા ભારતીય જનતા પાર્ટીની જે ભાજપનો ગઢ કડી ગણાય જ છે, અનામત બેઠક જાહેર થઈ તેમ છતાં પણ હવે ક્યાંક રાજેન્દ્ર ચાવડા જે છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે। સતત 15 રાઉન્ડના અંતે વિસાવદરના ચોંકાવનારા પરિણામ